नमस्ते, मैं रजनी शेट्टी सिलवासा नगर पालिका की अध्यक्षा आप सबसे आह्वान करती हूँ कि आने वाले 7 मार्च को साइली स्टेडियम ग्राउंड पर हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का आगमन हो रहा है। तो आप सब भारी संख्या में इस कार्यक्रम में भाग लें और इस कार्यक्रम को सफल बनाएं। हम सब जानते हैं कि पिछले 10 सालों में हमारे प्रदेश के कितने विकास कार्य हुए हैं। हमारे माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल के निर्देश में और हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी के मार्गदर्शन की वजह से हमारे प्रदेश में इतने सारे विकास कार्य हुए हैं। तो ये एक अवसर हमें मिला है कि हम हमारे प्रधानमंत्री जी का धन्यवाद करें। तो आप सबसे मैं एक और बार आह्वान करती हूँ कि आप लोग भारी संख्या में इस कार्यक्रम में पधार कर इस कार्यक्रम को सफल बनाएं। धन्यवाद। सभी प्रदेशवासियों को मेरा नमस्कार। मैं राकेश सिंह चौहान, सिलवासा नगर पालिका के पूर्व अध्यक्ष। मुझे बहुत खुशी हो रही है कि आपको बताते हुए कि हमारे विश्व के सबसे लोकप्रिय और विश्व की सबसे बड़ी पार्टी के नेता और हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का सिलवासा में चौथी बार आगमन हो रहा है। हमारी बहुत गर्व की बात है कि छोटे से प्रदेश में चौथी बार उनका आगमन हो रहा है। तो मैं आप सभी लोगों को बताना चाहता हूँ कि प्रधानमंत्री ने हमको बहुत कुछ दिया है। उनका आशीर्वाद से चौमुखी ऐतिहासिक विकास हुआ है। तो मैं आप सभी लोगों को बड़ी से बड़ी संख्या में उनकी सभा में आके उनका आभार व्यक्त करना चाहिए। जय हिंद, जय भारत। દાદરાનગરના પ્રજાને હું વિનંતી કરું છું કે આવનાર 7 તારીખે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન આપણા પ્રદેશમાં આવી રહ્યા છે। મારે જનતાને અપીલ છે તમે એમને સાંભળવા માટે હવે બધાને આહ્વાન કરું છું। બધાને આમંત્રણ છે અને વડાપ્રધાને સાંભળીને એમનું માર્ગદર્શન લઈને આપણા પ્રદેશમાં જે કામો થયા છે તેમનો આભાર માનીએ। ફરી એકવાર બધા જનતાને કહું છું આપણા વડાપ્રધાનને સાંભળવા માટે અચૂક આવજો। એમને થેન્ક યુ કહેવા માટે તમને આહ્વાન કરું છું। ધન્યવાદ। આપ સર્વને જાણે જ છે કે 7 માર્ચ આપણા લોકપ્રિય આખા ભારત દેશના લોકપ્રિય એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સિલવાસ દાદરાનગર હવેલી ખાતે પધારી રહ્યા છે। ખાસ કરીને સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં અને મેડિકલ કોલેજની બાજુમાં જાહેર સભા એમની છે। તો હું દરેક સમાજને ખાસ કરીને આખા નગર હવેલી અને સિલવાસ નગરપાલિકાના દરેક સમાજને લોકોને વિનંતી કરું છું કે તેઓ ભારી સંખ્યામાં આ સભામાં આવે, હાજરી આપે અને માનનીય વડાપ્રધાનની મિટિંગને સફળ બનાવે। સાથે સાથે એક વાત કરવા માંગીશ કે આપણે છેલ્લા ઘણા વર્ષોથી આપણે જે માનનીય વડાપ્રધાને જે કામ અહીંયા કર્યા છે એ ખૂબ જ સરસ કામ કર્યું છે અને ઘણા કામો હમણાં પણ ચાલી રહ્યા છે। એટલે આપણી બધાની ફરજ છે કે આ મિટિંગમાં હાજરી આપી સભાને સફળ બનાવી। હું દીપક પ્રધાન, રખોલી પંચાયત જિલ્લા પંચાયત સદસ્ય અને મારી સાથે શ્રીમતી ચંદનબેન, રખોલી સરપંચ। જેવી રીતે આપણે બધા જ જાણીએ છીએ કે આવનાર 7 માર્ચ આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રદેશ દાદરાનગર હવેલીમાં પધારી રહ્યા છે। તો આપણા બધા માટે ખૂબ જ ખુશી અને ગર્વનો દિવસ છે કે આપણા પ્રદેશના વિકાસ માટે આટલી બધી શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ અને આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ અને ઘણું બધું ડેવલપમેન્ટ એમના નજર હસ્તક, એમના આશીર્વાદ હસ્તક જ આપણા પ્રદેશમાં થઈ શક્યું છે। તો આપણા બધા જ માટે ખૂબ જ ખુશી અને ગર્વની બાબત છે કે આપણને 7 તારીખે મોકો મળવાનો છે કે આપણે એમનો રૂબરૂ હાજર રહી આભાર માની શકીએ। તો ચાલો આપણે બધા સાથે મળીને 7 તારીખે મોટામાં મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી સાહેબની સભામાં ઉપસ્થિત થઈએ અને મોદી સાહેબનો આભાર માનીએ તાકી એમને પણ ખબર પડે કે અહીંના લોકો પણ એમના માટે ખૂબ જ આભારી છે અને આવતા સમય માટે પણ મોદી સાહેબના આશીર્વાદ હંમેશા આપણને બધાને મળતા રહે, આદિવાસીઓને મળતા રહે તેવી કોશિશ આપણે બધા સાથે મળીને કરીએ। ધન્યવાદ। નમસ્તે, મારું નામ સુમિત્રાબેન જયંતિભાઈ પટેલ, દાદરા સરપંચ। મેં આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હાર્દિક સ્વાગત કરું છું દાદરા નગર હવેલીમાં। કે આપણા દાદરા નગર હવેલીમાં નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ જ સારો એવો વિકાસ કર્યો છે। તો એમના માટે પૂરા દાદરા નગર હવેલી જનતાને હું રિક્વેસ્ટ કરું છું કે આપણા પ્રધાનમંત્રીજી પધારી રહ્યા છે તો આપણે ખૂબ જ ધામધૂમથી એમનું સ્વાગત કરવાનું છે અને આપણે ખૂબ જ ઉત્સાહથી આપણા પ્રધાનમંત્રીને
આપણા દાદરા નગર હવેલીમાં વધારી રહ્યા છે તે એમનું સ્વાગત ખૂબ જ સરસ કરવાનું છે અને અમે પણ એમના માટે પ્રત્યે ખૂબ જ સારી એવી મહેનત કરીને અમારા દાદરા ગ્રામ પંચાયતમાં ખૂબ જ સારો વિકાસ થયેલો છે. આપણા દીવ દાદરા દમણ નગર હવેલીના શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રશાસક સરના સહયોગથી અમે પંચાયતમાં ખૂબ સારો વિકાસ થયેલો છે. તો હું બધાને રિક્વેસ્ટ કરીને પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા નમ્ર વિનંતી કરું છું. જય હિન્દ. નમસ્કાર, હું સુનીતાબેન હલપતિ, જિલ્લા પંચાયત મેમ્બર. મને જણાવતા આનંદ થાય કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા સેલવાસ પ્રદેશમાં આગમન થઈ રહ્યું છે એમનું. આપણે એમના અભિવાદન માટે મોટી સંખ્યામાં હાજર રહીએ અને એમને ધન્યવાદ કરીએ કે આપણા પ્રદેશ માટે બહુ જ સારા એવા કાર્યો કર્યા છે. આપણા દમણ દીવ સેલવાસા માટે ખૂબ જ સરસ કામ કર્યા છે. આપણે જોઈ શકીએ છીએ પહેલાંનું દમણ દીવ અને અત્યારનું એ બધું આપણા દેશના વડાપ્રધાનના માર્ગદર્શનની શક્તિ બધા થઈ રહ્યા છે અને એમના અભિવાદન માટે આપણે બધાએ મોટી સંખ્યામાં હાજર રહેવું જોઈએ એવી હું અપીલ કરું છું. નમસ્કાર, હું વર્ષિકા પટેલ, જિલ્લા પંચાયત સભ્ય. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું સેલવાસામાં આગમન થઈ રહ્યું છે. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રીજી મોદીજીએ આપણા પ્રદેશ માટે અનેકો એવા મેડિકલ ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, સ્વાસ્થ્ય ક્ષેત્ર હોય અને બહેનોને આત્મનિર્ભર બનવાના અનેકો એવા કાર્યો કર્યા છે. તો આપણે બધાએ ભેગા મળીને એમના અભિવાદન માટે જવું જોઈએ. સિલવાસામાં 7 માર્ચ આપણા યશસ્વી પ્રધાનમંત્રીજીનું આગમન થઈ રહ્યું છે. તો આપણે બધાએ મોટી સંખ્યામાં જઈએ અને એમનું અભિવાદન કરીએ. ધન્યવાદ. नमस्कार मित्रों, मैं विशाल टंडेल, ओबीसी मोर्चा का राष्ट्रीय कार्यकारिणी सदस्य, दादरा नगर हवेली एवं दमन दीव भारतीय जनता पार्टी. विश्व के सबसे बड़े नेता आपके और हम सब के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी हमारे दादरा नगर हवेली के सेलवासा जिला में चौथी बार 7 तारीख को जब पधार रहे, तब मैं पूरे प्रदेशवासियों को हार्दिक आमंत्रण देना चाहता हूँ. दोस्तों, ये ऐसे विश्व के नेता हैं जिन्होंने विश्व पटल पर हमें भारत को एक नई आयाम पर पहुंचा है, एक नया नाम दिया है. हमारे प्रदेश की अगर हम बात करें तो करीबन 14,000 करोड़ से भी ज़्यादा के विकास कार्य आज चल रहे या तो संपन्न हो चुके हैं. दोस्तों, हमें श्री प्रधानमंत्री जी ने बहुत कुछ दिया है. यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में और दादरा नगर हवेली दमन दीव प्रशासक श्री प्रफुल्ल पटेल के मार्गदर्शन में यहाँ पर हमारे प्रदेश में चहुमुखी विकास हुआ है और इस विकास की देन हमें भारत सरकार ने हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने दिया है. आज जब हमारे और आपके सबके नेता श्री नरेंद्र मोदी जी 7 तारीख को दादरा नगर हवेली के सेलवासा में पधार रहे, तब हम सबका एक कर्तव्य है कि हम पूरे जोश से, उमंग से उनका स्वागत करें, उन्हें धन्यवाद करें. इसलिए मैं पुनः आप सभी को आग्रह करना चाहता हूं, ये विनती करना चाहता हूं कि दादरा नगर हवेली के सभी पटेलात के लोग, सभी पंचायत के लोग, सभी म्यूनिसिपालिटी क्षेत्र में रहने वाले लोग और दमन के पंचायत एवं शहरी विस्तार के सभी लोग वहां पर बहुत ही बड़ी संख्या में आकर गर्मजोशी से हमारे, तो उसी के चलते मैं पुनः आप सभी को आग्रह करना चाहता हूं, 7 तारीख को आइए, बहुत ही बड़ी संख्या में हम उपस्थित रहे और पूरे जोश के साथ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का हम स्वागत करें. धन्यवाद करें. नमस्ते, હું ફાલ્ગુની પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ફ્રોમ દમણવાડા. મને જણાવતા આનંદ થાય છે કે 7 માર્ચે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આપણા દાદરાનગર હવેલીમાં એમનું સ્વાગત થઈ રહ્યું છે. તો હું આપણા પ્રદેશના તમામ લોકોને હું વિનંતી કરું છું કે જ્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આપણા પ્રદેશમાં આગમન કરી રહ્યા હોય તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આપણે એમનું સ્વાગત કરવું જોઈએ. કેમ કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપને ખૂબ સરસ એવી ભેટો આપી છે. એમણે કરી બતાવ્યું છે લોકો માટે. તો હવે આપણી ફરજ છે, આપણું કર્તવ્ય છે કે આપણે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એમનું ખૂબ સરસ અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. કેમ કે યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ આપણે એન્જિનિયરિંગ કોલેજ, નર્સિંગ કોલેજ, મેડિકલ કોલેજ એવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. અને હું સાથે એ પણ કહેવા માંગુ છું કે બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ જેવી સ્કીમ આપણા પ્રદેશમાં આપી છે
અને એનાથી જે ઘરે જે બેસેલી બહેનો હતી એ બધી જ બહેનો આજે ગૃહ ઉદ્યોગ કરીને પોતાને પગભર થઈ છે. તો એના માટે આપણી પ્રદેશની બહેનોને હું વિનંતી કરું છું, કેમ કે આનાથી મોટો અવસર આપને મળવાનો નથી યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવા માટે. તો હું આપણા પ્રદેશના લોકોને તેમજ ખાસ કરીને મારી બહેનોને વિનંતી કરું છું કે બહેનો મોટી સંખ્યામાં આપણા દાદરાનગર હવેલીમાં ઉપસ્થિત રહીને આપણા જે પ્રધાનમંત્રીશ્રીનો આપણે જે કર્જ ચૂકવવાનો આપને અવસર મળ્યો છે, તો હું ફરીથી એકવાર વિનંતી કરીશ અને મારી બહેનોને તેમજ લોકોને હું વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહે અને મોદીજીને કે આપણા પ્રધાનમંત્રીજીને ખૂબ સરસ લાગે એવું આપણે કરી બતાવીએ અને એમનું અભિવાદન કરીએ, સ્વાગત કરીએ અને એમનો આભાર વ્યક્ત કરીશું. ધન્યવાદ. હું ગ્રામ પંચાયત ખાનવેલ સરપંચ મારિયા વિલાત. અમે 7 માર્ચ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવતા છે, તો અમે એમાં જિલ્લા પંચાયત સદસ્ય નિશા મેડમ, પંચાયત સદસ્ય બધા મળીને ગામમાં સારું કાર્ય થાય છે, કામ થાય છે, તે બદલ હું લોકોને અમે બધા આવશું, ભાગ લેશું અને ઘરે ઘરે પબ્લિકને બી જાણ કરશું કે વડાપ્રધાન શાલી ગ્રાઉન્ડ આવતા છે. વેલકમ કરવા માટે આપણે બધા એ કરશું, ઇન્ટરેસ્ટ લેશું ને ગામમાં સારું કાર્ય થાય છે તે બદલ હું વડાપ્રધાન સાહેબને વેલકમ કરવા માટે બધા જ અમે પબ્લિકને જાણ કરીશું અને ભાગ લેશું. એ બદલ ધન્યવાદ. नमस्कार, मैं निशा पागल, पूर्व जिला पंचायत अध्यक्षा. अवधान में आमंत्रण देत आहे की 7 मार्च दे सायली स्टेडियम ग्राउंडवर आपले देशचे यशस्वी प्रधानमंत्री असे माननीय श्री नरेंद्र मोदीजी आपले दादरानगर हवेलीમાં येत आहेत. अवधानने विनंती करेन की जे डेव्हलपमेंटचं काम पिछले 10 वर्षाમાં होईनो आहे, 10 वर्षाचे पहिले कसो काशी दादरानगर हवेलीने आता कसो काय 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 चेंजेस याव आपले आटे आज नमो मेडिकल कॉलेज हाय, ITI हाय, आज हॉस्पिटल बनत आहे, VPCH हॉस्पिटल बनत आहे. ते अलो मोठो सौगात आज आपला ते भारत देशचे यशस्वी प्रधानमंत्री देत आहेत, ते त्यांचा आभार व्यक्त करून दे. मी अगझांदेच मी विनंती करेन की जास्तीत जास्त मात्राમાં तुम्ही सायली स्टेडियमवर ग्राउंडवर पहुंचा. 7 मार्च ते तारीख तुम्ही भूलजा नाखे ने अगझांदेच मैं आखेन काय जास्तीत जास्ती लोकांना घेऊया आणि आपले भारत देशचे प्रधानमंत्रीने जे आपला ते जो सौगात दिला त्याचा आभार व्यक्त करा.